તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના। તો કાલે ગયા હતા અમે ઉમણિયાવદર કણકોટને, ત્યાં બધે ગયા હતા। તો જો તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે કોઈનો હવન કોઈના ઘરે હતો એટલે એની પોતાની પણ પ્રાઇવસી હોય એટલે આપણે વિડીયો બધોને શૂટ કર્યો। આ એક ફોટો આપણે એડ કર્યો હતો અને એક જે અગ્નિ જે પ્રગટાવે છે એ નવું લાગ્યું હતું એટલે આપણે એક આ શૂટમાં લીધું હતું। તો આ જો હવન જે હોય એ કુંડમાં જે અગ્નિ પેટાવે છે એ કઈ રીતના પેટાવે, આ મને એક નવું લાગ્યું। મેં આવું જોયું નથી, આપણે બધે કરતા હશે પણ આપણે પહેલી વાર જોયું હતું એટલે આ થોડુંક આપણે શૂટ કર્યું હતું। એટલે કોઈને પણ ત્યાં જાઓ તો પૂછ્યા વગર વિડીયો ઉતારાય નહીં, પણ આપણે એક આ નવું હતું એટલે મને એમ થયું કે આ એક હું લઉં શૂટિંગમાં। તો જો કોઈને ન ગમતું હોય તો ભૂલચૂક થાય તો માફ કરજો। તો જો અગ્નિ પેટાઈ દીધી છે। જે હવન કુંડમાં જે આપણે અગ્નિ પેટાવાની હોય ને એ આ રીતના, તો મને નવું લાગ્યું એટલે મેં શૂટ કર્યું। પછી અહીંયા હું ને રેખા ને બધા બેઠા હતા અહીંયા ઓસરીમાં, તો આ રેખાનો ભાણીએ થોડુંક શૂટ કરી દીધું હતું। તો જો અમારા જાદુ દાદાની દીકરી છે, તો આ થોડુંક એટલું કર્યું હતું આપણે વિડીયો શૂટ કર્યો હતો। પછી આપણે ગયા જાદુ દાદાના ખબર પૂછવા। તો જાદુ દાદા કંઈક ગાડીથી પડી ગયા છે તો એના તબિયત પણ પૂછવા ગયા હતા ખબર અંતર। અને પછી ત્યાં કારખાનું છે તો આપણે ગયા હતા ઘડીક ખંડીએ, અને પછી આવી ગયા મગન દાદાએ જ્યાં મેળામાં ડુંગળી ભરી છે ત્યાં આપણે આવ્યા હતા। તો જો આવી રીતના ડુંગળીના આવા ટ્રેક્ટર ભરીને લાવે અને 12 ઢગલા કરીને પછી પાછા મેળામાં એ મજૂરો દ્વારા અંદર મેળાની અંદર નખાવે છે। તો આવું કંઈક હતું। આપણે પહેલો મેળો જોયો, આપણે મેળે પણ ક્યારેય નહોતા ગયા, તો આવું કંઈક। તો અહીંયા છે વીર વાછડા દાદાનું મંદિર ને કાલ અહીંયા હવન છે, છઠનો હવન થાય તે તમે ભવ્ય હવન છે। તો કાલની તૈયારી આજે બધા લોકો જે દુકાનવાળા હોય છે એ બધા, અને તમે જો વીર વાછડા દાદાની ધજા જોવો મંદિરની કેટલી મસ્ત છે। કાલે અહીંયા એટલું બધું માણસો હશે ને તે તો કોઈ વાત પૂછો ને, એટલું માણસો હશે। તો જે કોઈને નજીક થતું હોય આવજો દર્શન કરવા। જય વીર વાછડા દાદા। તો જય વીર વાછડા દાદા। આ દેશનો વસરા સોલંકી રાજપૂત જેથી ચોરીએ ચડ્યો ને અને મૂંગિયા ઢોલની માથે દાંડિયું વાગીને તેથી ચોરીએ ચડેલો એ મરદ માળા વરમાળા કાઢીને રાજપૂતાણીને આપી દીધી હતી। જોવાય તો વાટ જોજે, બાકી સીમાડો વટવા દઉં તો રાજપૂતાણીનું ધાવણ જઈ છે અમારા મઢે। અમારું જે જૂનું ગામ છે પીપળવા। તો સાહેબને જો દાદા જશે, તો આ અમારા મઢે જવાનો રસ્તો છે। વેકેશનમાં એક દિવસ જઈ આવી તો પછી મઢે દર્શન કરતા આવી, અમારા સેજલબેનને મળતા આવી। તો હા, અહીંયા તળાવ આવતા જુઓ તમે। આ સાહેબનું એનું જૂનું ગામ છે, આની અવસ્થા આવી જ રહી, આની વર્ષોથી આની આ પોઝિશન છે। તમે જો આ સાહેબનું ગામ છે કે હાલો મઢે જઈ, આમ ઓહો રાબડે એટલી ને રોદાય એટલા, બંધ પડી જાય ગાડી એટલી। તો અમારા કુળદેવીમાં અહીંયા બેઠા છે, તો તમે ક્યાંય પાતાળમાં વહી ગયા બ્લોક વાળા બોલો તળિયે બ્લોક નાખેલા છે, પણ બ્લોક નું કઈ નામ નિશાન નથી ને। આવી શેરી છે, આ વર્ષોથી આવી, સાહેબ નાના હતા ને તે દુની સાહેબ। તો બોલો જય માતાની માતા કી જય હો। તો અમે જો અમારા મઢે પહોંચી ગયા છીએ અને અહીંયા છે પતરા નાખી દીધા, જો સાહેબ મસ્ત, તો મસ્ત છાંયો છે। અને અહીંયા જો સાહેબ હવે જશે શ્રીફળ લેવા, એન્ડ જો નિધિબેન સૂઈ ગયા હતા તો જાગ્યા છે અને સાહેબ જાય છે શ્રીફળ લેવા। તો ચાલો આપણે દરવાજો ખોલીએ, માતાજીનો મઢનો ગેટ ખોલીએ। જય માં સિકોતરમાં સામા દેખાય છે એ અમારા માતાજી છે સિકોતરમાં। તો જો આવું કંઈક છે અમારા મઢે, અને આવી રીતના પતરા અહીંયા નહોતા પણ મસ્ત છાંયો કરી નાખ્યો છે। તો જો અમારા કુળદેવીમાં ને અહીંયા આવી રીતના દીવો કરેલો છે, અને આ અમારા સિકોતરમાં છે। તો અહીંયા છે અમારો મઢ। તો અહીંયા ચામુંડામાં છે, માંગડા દાદા છે, આ ભગવાન અહીંયા છે। તો ચાલો અમારા ધનેયમાના દર્શન તમને કરાવીએ। ચાલો આપણે ગેટ ખોલી નાખ્યું। તો ચાલો
તો જો અંદર અમારા માતાજી છે, ચામુંડામાં છે, માંગડા દાદા છે, તો તમે પણ બધા દર્શન કરી લો. અને આ અમારો મઢ છે કંઈક, આ બાજુ છે બસરાજીમાંની જો પડખી છે, એના છે અમારા ધાનીમાં. તો અંદર કંઈક આવું છે અમારા મઢ, અને પ્રસાદી જો વારેલી છે. અને બહારનો લુક કંઈક આવો છે. તો જો બહાર આવી રીતના છે, ગેટ છે, અને અહીંયા આવી રીતના પતરા મસ્ત સાયો નાખી કરી નાખ્યો છે. અને સાહેબને નીકળી ગયા હતા શ્રીફળ લેવા, તો એ પાછા જોવે છે કે સરસ પતરા નાખી દીધા. તો મારા નિધિબેને જો ભાગ લેવરાવ્યો છે, અને સાહેબ જોવે છે કે સરસ શેડ બનાવી નાખ્યો છે. તો અમારા કુળદેવીમાંનું મઢ કંઈક આવું છે. અમારું જૂનું ગામ છે પીપળવા. તો પહેલાં સાહેબનું જૂનું ગામ હશે ને પછી ત્યાંથી કણકોટ રહેવા વહી ગયેલા છે. તો સાહેબ પહેલાં શ્રીફળ વધેરી નાખશે અંદર મઢમાં જે આવ્યા હતા, પહેલાં દર્શન કરી આવ્યા ને પછી શ્રીફળ બહાર વધેરવાનું હોય તો બહાર આવ્યા હતા. તો સાહેબ શ્રીફળ વધેરી નાખે ને પછી આપણે દર્શન કરીએ અંદર પાછા. તો ચાલો જે કરી લઈએ. તો કંઈક છે તો પગે લાગી લઈ માતાજી પાસે, ખોળો પાથરીને. ભૂલચૂક થાય તો માફ કરજો. તો પછી આપણે મઢે દર્શન કરીને ગયા હતા મારા કાકાજીની વાડીએ. તો સાહેબના નાના કાકા છે, તો આપણે ત્યાં ખબર પૂછવા માટે ગયા હતા. એના પગે કંઈક સોજા ચડી જાય છે, તો જો અહીંયા બેઠા છે. તો આ મારા બીચલ છે, અમારા ભાઈ. અને દાદા જો બેઠા જ પગે ને આંકડાના પાનને એવું બધું બાંધ્યું છે. તો સાહેબના નાના કાકા છે. તો વેકેશન હતું એટલે આપણે બધે આંટો માર્યો અને બહુ આનંદ થયો, બહુ મજા આવી. તો પછી મારા કાકીજીની બધા જો આ બાજુ બેઠા છે. તો મારા નણંદબાની બધા, અને સાહેબની અહીંયા બેઠા હતા. તો અહીંયા મારા નણંદની બેઠા. તો પછી આપણે ગયા હતા કણકોટ. ભાણુભાઈને જો આપણે રમાડવા ગયા હતા. તો ભાણુભાઈ રોતા હતા, તો પછી ભાણુભાઈને દૂધ પાયું. અને ભાણુભાઈ શાંત થઈને જો દૂધ થોડુંક પીવે છે. તો બધે આંટો આપણે મારી લીધો હતો. કણકોટ પણ ગયા હતા. જો ભાણુભાઈ સરસ મજાનું પી લીધું ને પછી આપણે શોભાવડ આવતા રહ્યા. તો જો આ વીર વાછરદાન સાંજનો આ નજારો છે. સાંજે અમે વળતા જે પાછા આવ્યા ને પછી સાંજનો વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આવજો બધાને ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં પાછા મળશું. તો આવજો. મંદિર છે જય વીર વાછડા દાદા. હા, દુકાનવાળા બધે અત્યારદીના સ્ટોર લગાવી દીધા છે. એટલે નિધિને બહુ બધું ફાલુદાન બટા એવું ન પીવો બહારનું. બદામ શેક પીવો ને.